નમસ્કાર દર્શક મિત્રો. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ એમણે રાજીનામું આપ્યું. એકાએક રાજીનામું આપ્યું. સાજા સમા હતા. બીજા દિવસે એમણે પોતે મીટિંગ બોલાવી હતી. આમ છતાં કોઈ અગમ્ય કારણોસર એ રાત્રે ધનખડનું રાજીનામું આવી પડ્યું. આ રાજીનામા પાછળ કારણભૂત પરિબળોની અનેક શક્યતાઓ રહેલી છે. આજે જે ચર્ચવાના છીએ આપણે એમાંની એક શક્યતા છે, અને એ શક્યતાને વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને પોતાની બેબાક જવા માટે જાણીતા એવા જગદીશભાઈ મહેતા, જે આપણા સૌના હિતેચ્છુ પરિચિત અને પોતાની આગવી રીતે જ પોતાના ક્ષેત્રના એક ઝળહળતા સિતારારૂપ વ્યક્તિત્વ છે, એમને આપણે આવકારીશું. જગદીશભાઈ, આવકાર છે આપને. આપ જોડાયા અમારા રિયલ ડિબેટના દર્શકો સાથે અને મારા આમંત્રણને માન આપ્યું આપે એ માટે આપનો હૃદયપૂર્વકનો આભાર. જી જી, ધન્યવાદ સર. આપણે ચર્ચાની શરૂઆત કરીએ નાનકડી પૂર્વ ભૂમિકાથી. એક યુટ્યુબ ચેનલ ચાલે છે, ઇન્ડિયા ડિબેટ વિથ આશુતોષ પાઠક. આ ઇન્ડિયા ડિબેટ વિથ આશુતોષ પાઠકમાં આશુતોષ પાઠક એક વરિષ્ઠ પત્રકાર છે. એમણે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે, અને એ ખુલાસો કરતા એમણે કહ્યું છે કે ધનખડની પીઠમાં ખંજર કોણે માર્યું, અને એમણે તર્કબદ્ધ રીતે સમજાવ્યું છે, કારણો સાથે સમજાવ્યું છે, રાઘવ ચડ્ડા અને કેજરીવાલના અનુસંધાન સાથે સમજાવ્યું છે કે આ ખંજર મારનાર બીજું કોઈ નહીં પણ અરવિંદ કેજરીવાલ હતા, અને એના કેટલાક વિશિષ્ટ કારણો હતા. હવે વિશિષ્ટ કારણોમાં રાઘવ ચડ્ડા, એમના સ્પોક્સ પર્સન, એ બેબાક બોલતા હતા. બહુ સારું એમનો પરફોર્મન્સ આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે. એમને દબાવવામાં આવ્યા, અને એવું કહેવાય છે કે લગ્ન કરીને પછી અદ્રશ્ય થઈ ગયા છે. એ વિમ્બલ્ડન જોવા જઈ શકે છે, પણ આ દેશમાં દેખાતા નથી. રાજ્યસભાના સભ્ય બનાવ્યા એમને કેજરીવાલે, પણ સંપૂર્ણપણે એમણે જાણે કે ક્ષેત્ર સંન્યાસ લઈ લીધો હોય એ રીતે આમ આદમીનું નહીં પણ ભોગરાગનું જીવન અત્યારે જીવી રહ્યા છે. ત્યાર પછીની વાત આપણે કરીએ તો ભગવત માન, પંજાબમાં એકમાત્ર જો કોઈ સરકાર આમ આદમી પાર્ટીની હોય તો ભગવત માન સરકાર છે. એ સરકાર ચાલે છે અને ભગવત માન એને ચલાવે છે, પણ ભગવત માન કોઈના કીધામાં રહે એવું નથી. એટલે કેજરીવાલના કીધામાં છે માનવાનું કોઈ કારણ નથી, એવું કહેવાય છે. અને આશુતોષ પાઠકે તર્ક પણ આપ્યો છે કે કેજરીવાલે એને દબાવવા માટે રાઘવ ચડ્ડાને પહેલા પંજાબ મોકલ્યા હતા, અને પછી જાતે પોતે પણ દાણો દાબી જોયો, પણ ભગવત માને એની બેબાક સ્ટાઇલમાં કહી દીધું કે ઓ ભાઈ યહાં સે દૂર રહેના. એટલે અરવિંદ કેજરીવાલને લાગ્યું કે આ તો હવેલી લેતા ગુજરાત કોઈ જેવો ખેલ થશે, આપણે એનાથી દૂર રહીએ. એટલે અરવિંદ કેજરીવાલ ત્યાંથી નીકળી ગયા. આ તર્કને જો આપણે સ્વીકારીએ તો અરવિંદ કેજરીવાલ માટે હવે રાજકીય અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે. દિલ્હીમાં 2 ટર્મ એમની સરકાર રહી. અત્યારે ગણ્યા ગાંઠ્યા સભ્યો આમ આદમી પાર્ટીના ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત શિકસ્ત આપી અને એમને દૂર કર્યા છે. એમની સામે જેલમાં જવાનો તો રસ્તો હજુ ખુલ્લો જ છે, જામીન પર છે, અને બીજા કેસીસ પણ ઉભા થઈ શકે જો ઈડી અને સીબીઆઈને છૂટા મૂકવામાં આવે તો. એટલે હવેની પરિસ્થિતિ એવી છે કે કદાચ એમના મનમાં એવી દહેશત હોય કે ગણ્યા ગાંઠ્યા પણ સભ્યો જે આમ આદમી પાર્ટીના રહ્યા છે બાકી દિલ્હીમાં, એ પણ હગે વગે થઈ જશે, કોક ભાજપમાં જોડાઈ જશે અને કોક નિષ્ક્રિય થઈ જશે, તો એમની પોતાના પક્ષનું અસ્તિત્વ એ અરવિંદ કેજરીવાલથી આગળ કોઈ જ નહીં હોય. માન એમને ગાંઠતા નહીં હોય, અને અરવિંદ કેજરીવાલથી આગળ એમનું કોઈ અસ્તિત્વ નહીં હોય. એટલે એ અસ્તિત્વ માટેની લડાઈના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ, અને એ ફોટો આવ્યો છે, આપે જોયો હશે મહેતા સાહેબ,
ધનખડ સાહેબના દિવાનખાનામાં ભાઈ અરવિંદ કેજરીવાલ અને એમના સાથે એમના પાર્ટીના MP સંજય જી સંજયજી બે જણા મળી રહ્યા છે અને શુભેચ્છાઓની આપલે થઈ રહી છે. તો એમને કારણ વગર તો લાલો લાભ વગર લોટે નહીં. છેવટે તો કેજરીવાલ પણ લાલો છે. લાલા રામદેવ, લાલા કેજરીવાલ આ બધા કોઈ લાભ વગર કશું કામ કરે એવું માનવાનું કોઈ કારણ નથી. એટલે એ દરમિયાન એવું આશુતોષનું એવું માનવું છે, આશુતોષ પાઠકનું એવું માનવું છે કે એ દરમિયાનમાં કંઈક રંધાયું. કેજરીવાલે ધનખડજીની દુઃખથી ન દબાવી કે હવે ક્યાં સુધી આ રીતે બેસી રહેશો, તમે જ બહાર આવો, આ સરકારને હવે ઘર ભેગી કરવાનો સમય પાકી ગયો છે. અને ધનખડજી એ ચાલમાં ફસાયા. એમણે કહ્યું કે કેજરીવાલે કહ્યું કે હું ચંદ્રાબાબુને હું પટાવી લઈશ. ડીલ નક્કી થઈ. ધનખડજીનું કામ કરે, કેજરીવાલ ચંદ્રાબાબુને પટાવે અને સરવાળે બે જણાના સંયુક્ત સાહસના ભાગરૂપે નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રમાંથી ઘર ભેગી થાય. હવે ગમે તે કારણોસર કેજરીવાલને પછી બીક લાગી અથવા તો પોતાનું ભાવિમાં શું થશે તેની ચિંતા થઈ અથવા તો પોતાના જે ભૂતકાળ છે એને જો ઉખેડવામાં આવે તો શું થાય, કારણ કે એકવાર તિહારમાં લઈ આવ્યા છે એટલે એમને અનુભવ છે કે તિહારમાં રહીએ તો કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે. એટલે એમણે એવું કહેવાય છે, આશુતોષ પાઠકનું એવું કહેવું છે, એનું એવું ક્લિયર કટ તારણ છે કે કેજરીવાલે આ સમાચાર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીશ્રીને લીક કરી દીધા કે તમારે જોજો ચેતજો. એટલે ધણીને કે દાજે, ધણીને કહેવાનું કે તું જાગતો રે અને ચોરને કે ઉજાજે. ચોરને કહેવાનું કે તું તારે માલ આ જગ્યાએ ખાતરપાળ પૂરતો છે. આ બે કામ એને કર્યા અને પરિણામે ધનખડ ફસાઈ ગયા આ રમતમાં. એટલે જે એક કારણ શોધીએ છીએ આપણે ઘણા વખતથી, આપ પણ એ દિશામાં ઘણી વખત બોલી ચૂક્યા છો કે આ કઈ પેલો મહાભિયોગની દરખાસ્ત જસ્ટિસ વર્મા સામે દાખલ કરી રાજ્યસભામાં એવા કારણસર એમનું રાજીનામું માગી લેવાયું હોય એવું માનવાનું કોઈ કારણ નથી. એને ઉડાડી મૂકવાના અનેક રસ્તા હતા. છેવટે રાષ્ટ્રપતિ પણ અત્યારે તો એમના સાથે જ છે. રાષ્ટ્રપતિ એ એમના કયાગ્રહ છે એવું તો ના કહેવાય આપણાથી, કારણ કે આપણા દેશના પ્રથમ નાગરિક છે. સન્માનપૂર્વક કહીએ આપણે કે રાષ્ટ્રપતિ તરફથી પ્રધાનમંત્રીને ભય નથી, એમ એટલું કહી શકાય. એટલે આ પરિસ્થિતિમાં મારું શું થાય જો આ બધું થાય તો એમાં ધનખડજીનો ભોગ લેવાઈ ગયો. આ સમગ્ર મુદ્દો મેં આપના પાસે લાવીને મૂક્યો છે. અને ધનખડ કેમ ગયા, કેજરીવાલનું ભાવિ શું, કેજરીવાલના ભાવિ અંગેના જે તર્ક છે, રાઘવ ચડ્ડા અદ્રશ્ય થઈ ગયા છે, બાકીના બધા પણ એમના જે મોટાભાગના સાથીદારો હતા યાદવથી માંડીને એ બધા એમનાથી દૂર થઈ ગયા છે. આશુતોષ પણ થોડો વખત બેટિંગ કરી આવ્યા, પછી પોતાની સત્ય ચેનલ ચલાવે છે. હવે અરવિંદ કેજરીવાલ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન જેવા એકલા રહ્યા છે. ત્યારે એ અસ્તિત્વ ટકાવવાની લડાઈમાં છે અત્યારે. અને જ્યારે માણસ પોતાની અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ લડી રહ્યો હોય ત્યારે મરતા ક્યાં ન કરતા એ કોઈ પણ હદે જાય. અને એમાં એ જો લોકપાલની ગાજર લટકાવી અને અન્ના હજારેને પણીએ ગોળ ચોટાડી શકતા હોય, સંઘ અને ભાજપને તમે સત્તા પર આવશો વતાડીને પોતાની સાથે રાખી શકતા હોય અને પોતે દિલ્હીની ગાદીએ પછી ચડી બેસતા હોય, સરમુખત્યાર શાહનો વિરોધ કરતા હોય અને પોતે એવી પાર્ટી સ્થાપે કે જેમાં અરવિંદ કેજરીવાલ જ સર્વેસર્વા હોય, પ્રજાના પૈસા સારી રીતે વાપરવાની ને યોગ્ય રીતે વાપરવાની વાત કરીને શીશમહેલ જેવું પોતાનું મકાન બંધાવે. આ પરિસ્થિતિમાં અરવિંદ કેજરીવાલની વિશ્વસનીયતા ઉપર ગંભીર પ્રશ્નાર્થો ઉઠે છે અને એ પ્રશ્નાર્થો મેં આપની સામે મૂક્યા છે. ઓવર ટુ યુ સર. व्यास साहब आप पण मैं तुमसे ये बताना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं એના જેવી વાત કરી. બહુ સરસ સરસ. નહીં કહીને તમે ઘણું બધું કહી દીધું. પણ સારી વાત છે. પોલિટિક્સ આ જ કહેવાય સાહેબ કે એમાં કોથળામાં જ પાંચસેરી મારવાની હોય. ધનખડ સાહેબ તો અત્યારે આપણી ડિબેટમાં પણ એક પ્યાદું છે એમ કે તો ચાલે. ખરો જે માર ખાશે
એ કેજરીવાલ ખાશે. એ હકીકત છે. પણ જી એ સર. તો જેવા પડશે એવા દેવાશે. કારણ કે દરેક જો દિલ્હીના ગલિયારામાં જે રાજનીતિ ચાલે ને એમાં કેવળ રાજનીતિજ્ઞો જ નહીં, રાજનીતિનું કવરેજ કરનારા પત્રકારોની નીતિ પણ કઈ જેવી તેવી જવાબદાર નથી હોતી સાહેબ. અદ્ભુત બધા કારણ કે પોતપોતિકા સૂત્રો હોય છે અને પછી એના પછી અનુસંધાન લોકો પોતે ગોઠવી રાખે. આપે જે વાત કરી આશુતોષ પાઠકજીની વાત કરી, પણ એવા ઓર બી છે જેમ કે અશોક વાનખેડેજી છે અને રવિશકુમાર તો છે જ. રવીશ કુમાર સર, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ સર, પણ રવીશ જી કુમાર આજકાલ આમ થ્રિલિંગ હેડલાઇન્સ આપતા થઈ ગયા છે. જે વાત બિલકુલ જ ના હોય એની હેડલાઇન હોય. જે રવીશ કુમાર, આ અગાઉ રવીશ કુમાર વોઝ નોટ નોન ફોર ધીસ. એટલે મેં તો હમણાં એમને કોમેન્ટમાં પણ લખ્યું કે રવીશ, યુ આર વેરી ફાસ્ટ લુઝિંગ યોર ક્રેડિબિલિટી. જી સર, એટલે જી સર. આપની વાત સાથે સમજ છું સર. એટલે હું કહું છું કે કેટલાક લોકો બિયોન્ડ એટલે લાઈનની પાર વયા જાય છે. જુઓ, પત્રકારો એ થોડાક સૂત્રો બૂત્રો એ બધું હોય તો છે, પણ પછી એમાં સત્યતાનો અંશ તો હોવો જોઈએ. સૂત્રોના આધારિત તમે આખું પર્વતને ઓળંગી જાવ એ ન ચાલે. ન્યૂઝ વિડીયો બધા જુઓ, યુટ્યુબ તમને જોવા મળશે. એમાં તો તારીખ વાર લખ્યું, નરેન્દ્ર મોદી આ તારીખે તો રાજીનામું આપી દેશે ને વયા જશે કૈલાસમાં. આવા અનેકો વિડીયો છે તમારી જાણ ખાતર. રાઈટ સર? છે સર, તો છે સર. એ એટલું બધું, હા, હવે એટલું બધું ચાલે છે કે આપણને એમ લાગે કે મને લાગે નરેન્દ્ર મોદીને ખબર નહીં હોય એટલી ખબર આ લોકોને છે. જ્યારે કે હકીકત કંઈક જુદી જ હોય છે સાહેબ. હવે આપણે ધનખડે ઉપર આવીએ અને પછી કેજરીવાલની તથાકથિત ભૂમિકા ઉપર આવીએ. જી સર. જુઓ સાહેબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે લોકો બિલકુલ નિકટથી ઓળખે છે અને ખબર છે કે એનું ખુફિયા તંત્ર એટલું નબળું નથી કે કેજરીવાલ કોઈ વાત લીક કરે ત્યારે નરેન્દ્ર મોદીને ખબર પડે. આ કન્ફર્મ વાત છે. નરેન્દ્ર મોદીનું હવે તમને એક દાખલો આપી દઉં એટલે ખ્યાલ આવે. કુલદીપ શર્મા બંધુ જે કલેક્ટર હતા તે જી, કચ્છમાંથી જી, માંડીને બધી જગ્યાએ જી, બહુ જી, જગજાહેર પ્રકરણો છે એટલે વિશેષ નહીં. જી. પ્રદીપ એના શર્મા ને દીકરા, કુલદીપ શર્મા બે સગા ભાઈ. જી સર, એના દીકરાનો પરદેશમાં લગ્ન છે દીકરાના, અને આ ભાઈ કુલદીપ શર્માજી ત્યાં જવા માંગતા હતા અથવા તો જવા ઈચ્છશે એવી ખબર પણ આવી ગઈ અને અહીંયા એની ઉપર સ્ટે મુકાઈ ગયો, તમે ત્યાં જઈ શકો નહીં. હવે તમે કલ્પના કરો, જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારનો શર્મા બંધુ સાથેનો ડખો એ 10-15 વર્ષ ત્યાં વડાપ્રધાન જેવી હસ્તીએ પહોંચ્યા પછી ઈ ખબર છે કુલદીપ શર્માના દીકરાના લગ્ન ક્યારે છે, અને ઈ બાના હેઠળ પણ કુલદીપ શર્મા પરદેશ જેવા ન જોઈએ. તમે કલ્પના કરો. તો આ ધનખડેજી તો બાજુમાં જ છે. કેજરીવાલ પર તમે જાણો છો શું છે શું નહીં. તો નરેન્દ્ર મોદીનું ખુફિયા તંત્ર એટલું કમજોર નથી કે કેજરીવાલને કંઈક વાત લીક કરે અને પછી સજાગ થાય. આ તો કન્ફર્મ છે. જે જી લોકો સર. નરેન્દ્ર મોદીને ઓળખે છે, આપ તો બિલકુલ મારા કરતા અનેક ગણા વધારે ઓળખતા જ હો છો, સ્વાભાવિક છે. એટલે પણ જે લોકો નરેન્દ્ર મોદીને ઓળખે એને ખબર છે કે જો આપણી કોઈ પણ નબળી કડી રહી હોય તો તમારા મોતના દિવસે લખી રાખો. એમાં કોઈ છટકબારી હાલતી નથી. ભલા લોકો ગાય જેવા થઈ ગયા. આપણી નજર સામેના દાખલા છે. ઘણી વખત તો અમારા જેવા નાના માણસોને પણ એવો વિચાર આવે કે જેણે નરેન્દ્ર મોદીને તો છોડો પણ ભારતીય જનતા પાર્ટીને દિલ્હીનું દ્વાર દેખાડ્યું, એવા અડવાણીજીને એવી શું નબળાઈ છે કે હવે એના પેલેસની બહાર અથવા તો એના આવાસની બહાર નથી નીકળતા, એના હાથે ક્યાંય ઉદ્ઘાટન નથી થતા, એને પ્રમુખ પદે કોઈ કાર્યક્રમ નથી થતા. અરે ભલામણ, આઉટ ઓફ ડેટ માણસ કઈ રીતે થઈ જાય? આ તો કોમામાં હોય એવી સ્થિતિ છે, જ્યારે કે તેઓ શ્રી બિલકુલ સ્વસ્થ છે. આમ સાહેબ, જુઓ તો શાહજહાં અને બહાદુર શાહ જફર, ઇતિહાસના બે અમર પાત્રો, એમની પણ આ સ્થિતિ હતી.
એટલે એટલે આપણે સાહેબ જાણીએ છીએ કે ફરી પાછા આપણે કેજરીવાલ તરફ આવીએ કે જે વાત Sir, before દિલ્હીના that, sir, if you give me a minute, I'll just supplement what you said. જી દર્શક મિત્રો, સાહેબે જે મહેતા સાહેબે કહ્યું એમાં મારે થોડુંક ઉમેરવું એટલા માટે છે કે પહેલી વાત તો એ કે હું એમની સાથે શતશ સંમત છું અને નરેન્દ્રભાઈ પાસે માહિતી હોય એ એમનો દુર્ગુણ નથી. આ કૌટિલ્ય કહેલી વાત છે કે જે રાજ્યનું ભેદતંત્ર નબળું હોય એ રાજ્ય લાંબો સમય ચાલી શકતું નથી. એટલે તમે જો વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળો છો તો તમારું ભેદતંત્ર એટલું સાબદું હોવું જોઈએ કે તમે જેને ધારો એના આજના જમાનામાં તો ટેકનોલોજી એટલી એવડી મોટી છે કે હવે તો આપણે ધારીએ તો કોણ કયા લોકેશનથી ફોન કરે છે આપણને ખબર પડી શકે છે, આપણે જોઈ શકીએ છીએ, વાત કરી શકીએ છીએ, કોઓર્ડિનેટ્સ મેળવી શકીએ છીએ. તો એમની પાસે તો આખું તંત્ર છે, માટે રો છે, સીબીઆઈ છે, એની પાસે આખું તંત્ર છે. અને ધ વેરી ફેક્ટ દોસ્તો, સાહેબના સપોર્ટમાં મારે એક વાત એવી કહેવી છે કે ધનખડ સાહેબના દિવાનખાનામાં સંજયજી અને ધનખડ સાહેબ ને કેજરીવાલ મળે છે. એ ફોટો બહાર કઈ રીતે આવ્યો? કોણે લીધો એ ફોટો? આ ત્રણમાંથી એકે તો લીધો નથી. એટલે આ ભેદતંત્ર સાબુત હોવું જોઈએ. રાજનીતિના 4 પાયા છે. સામ, એને સમજાવટથી મનાવો. દામ, કંઈક એને લાભ આપો, કંઈક આપો, ખરીદો, કઈ નહીં તો દંડ, એને દંડિત કરો, એને તિહારમાં નાખી દો કે બીજી જેલમાં નાખી દો, સીબીઆઈ ના દરોડા પડાવો, બીજું કઈ કરો. સામ, દામ, દંડ. પણ સૌથી મહત્વનો અને મોટામાં મોટો જો બળુકો પાયો હોય તો એ ભેદ છે. અને એ તો કોઈ પણ પ્રધાનમંત્રી પાસે હોવો જોઈએ. ભેદનો પાયો મજબૂત નહોતો, એટલા માટે તો કૃષ્ણ મેનન સુધી આપણા જાસૂસોએ તો સંદેશા આપ્યા હતા કે ચીન લડાઈની તૈયારીઓ કરી રહ્યું છે, ચીન આક્રમણ કરવાનું છે, ચીન ત્રાટકશે આપણા ઉપર. કૃષ્ણ મેનન માનવા જ તૈયાર નહોતા કે ચીન આવું કરે જ નહીં. એટલે જ્યારે તમે ભેદ તરફથી મળતા સિગ્નલ્સ અથવા તો સંદેશાઓને તમે અવગણો છો અને સત્તા સ્થાને બેઠા છો, ત્યારે માની લો કે તમારો શિરચ્છેદ નજીકમાં છે. એટલે હું મહેતા સાહેબની વાત સાથે પૂર્ણતયા સમજ છું અને એમને મેળવવાધારી હોય એવી કોઈ પણ માહિતી એવી નથી કે જે મેળવ્યા વગર રહી શકે. એટલે કેજરીવાલના જે કંઈ માનવું હોય કે એમના જે કંઈ કર્મો હોય તે એમની નરેન્દ્રભાઈ જાણવા ધારે તો જાણબાર થાય એવી કોઈ માન્યતા માનવાનું કારણ નથી. સર, ઓવર ટુ યુ, કેજરીવાલ. તો સર, કાશ નરેન્દ્ર મોદીજી પાસે એવું ખુફિયા તંત્ર પણ હોત કે જે એની પાર્ટીની નબળાઈ બતાવે અને જનતાની જે દુર્ગુણો, જનતાની જે અપેક્ષા છે એ પણ બતાવે, પણ ઈ નથી. ના સાહેબ, એવું નથી. ધૃતરાષ્ટ્રને એ ખબર નહોતી એવું નથી કે એના રત્નો આવા પાક્યા છે. દુર્યોધનની પણ એ જ વાત છે કે જાનામિ ધર્મમ, ધર્મ શું છે હું જાણું છું, પણ નચમેવ વૃત્તિ, મારી એ વૃત્તિ નથી. જાનામિ અધર્મમ, ત્યચમેવ પ્રવૃત્તિ, પણ અધર્મ એ જ મારી પ્રવૃત્તિ છે. એટલે આ ઓર્ગેનાઇઝેશન, અને સાહેબ હેરોલ્ડ જીનિન નામનો એક મોટો મેનેજમેન્ટ થિંકર થઈ ગયો, જેને હું પણ ભણ્યો છું, જેના લેક્ચરો પણ મેં સાંભળ્યા છે. એને એક વાત સર બહુ સરળ કહી છે. એને કહી છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. હવે દરેક માણસ દરેક જગ્યાએ ધ્યાન નથી આપી શકતો. એટલે નરેન્દ્રભાઈના સંપર્કો હું જાણું છું ક્યાં ક્યાં હોય છે. કચ્છની સરહદે કોઈ છેવાડે વસ્તુ, કોઈ મુસ્લિમ પરિવાર હોય એના ત્યાં જમી આવ્યો હોય, એના કરતા એની પાસે એક પ્રકારની ટેલિસ્કોપિક અને ફોટોગ્રાફિક મેમરી છે. એના બધા પરિવારના નામ એને યાદ હોય, નામથી વાત કરે, પૂર્વાપર સંબંધો આપીને વાત કરે, બધું જ છે. પણ આ સંગઠન હવે એવડું મોટું થઈ ગયું છે કે પેલા કૌરવની માફક કોઈના કાબુમાં રહે એમ નથી. ઓકે, એ પણ હોઈ શકે, બિલકુલ. તો ઓવર ટુ ધનખડ સર એન્ડ કેજરીવાલ, રાઈટ સર? જી સર, જી. તો અત્યારે જે અશોકભાઈ પાઠક નામના પત્રકારે એક વાત વહેતી મૂકી, આમ જુઓ તો બ્રેકિંગ ન્યૂઝ આપણા માટે, અને આમ જુઓ તો રાજકીય ભૂચાલો. આશુતોષ પાઠક.
હા હા, આશુતોષ પાઠક, યસ સર. તો જી સર. એના કહેવા અનુસાર એ વાતને થોડીક આમ થોડુંક બળ મળે એવું તો છે, કારણ કે સૂત્રો જે વાત કરે એને પછી આપણે કઈ રીતે પોરવીને રજૂ કરીએ એના જેવું છે. પણ એ વાત તો હકીકત છે કે જગદીપ ધનખડજીનું કેટલાક સમયથી કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને જયરામ રમેશ, હવે ઈ થિંક ટેન્ક માના એક છે જયરામ રમેશજી. એક જમાનામાં એટલે કે એક સમયમાં ઈ વિરોધી હતા જયરામ રમેશ આના ભાઈ ધનખડજીના. પણ જે વાત ભાઈ આશુતોષજી કહી રહ્યા છે એ વાતમાં કંઈક અંશે દમ લાગે છે, પણ એ થોડો લાગે છે, કારણ કે પીએમ પ્રાઇમ મિનિસ્ટર અત્યારે રાહુલ ગાંધી સિવાય કોઈનું કોંગ્રેસી વિચારી શકે એ હું માનતો નથી, ગમે તેવું થાય તોય. એટલા રજવાડા, એટલા રાજ્યો ગુમાવ્યા તો પણ સોનિયા ગાંધીજી પુત્રાંધ મોહમાં એટલા વ્યસ્ત છે કે એ ક્યારેય એના નેતૃત્વનું બદલાવ એ હજી કરવા તૈયાર નથી. સાહેબ, એમાં એટલે કદાચ આપણે બે જુદા પડીશું, કારણ કે ભારત જોડો યાત્રા પછી રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ અને છેલ્લું જે પ્રવચન એમણે કર્યું લોકસભામાં, એને આપણે જો સાંભળ્યું હોય તો ઇન હિઝ ઓન રાઈટ ઘણા બધા પ્રશ્નો છે કોંગ્રેસમાં, હું એની સાથે આપની સાથે સંમત થઈશ, પણ એઝ ફાર એઝ ધીસ યંગ મેન ઇઝ કન્સર્ન, હી ઇઝ ધેર ઓન મેરિટ. આજની તારીખમાં એ ભલે આવ્યા હોય ગાંધી પરિવારને કારણે, પણ આજની તારીખમાં જી જી, કોંગ્રેસમાં જો કોઈ સૌથી વધુ સક્ષમ નેતા હોય યુવાઓમાં તો એ રાહુલ ગાંધી છે, એમાં કોઈ શંકા નથી. ઓકે. એટલે હવે આશુતોષભાઈના જે સમીકરણો એણે રજૂ કર્યા કે ધનખડજી કોંગ્રેસના નેતાઓને એમ કે છે કે ચંદ્રાબાબુ નાયડુને કયો કે તમે ટેકો પાછો ખેંચી લે અને તમારા વિપક્ષના જે એનડીએના સાથી પક્ષો ટેકો આપે તો પ્રાઇમ મિનિસ્ટરના ચહેરા તરીકે ધનખડ સાહેબને લાલચ આપવામાં આવી હતી. આવી વાત પણ આશુતોષજી કરે છે. એટલે જ જી મેં વ્યાસર એમ કીધું કે કોંગ્રેસમાં કમસે કમ અત્યારે તો એવો કોઈ નેતા નથી કે જે રાહુલ ગાંધીને સાઈડલાઈન કરીને ધનખડજી યા કોઈ પણ હોય એને પીએમ ના મટીરિયલ બનાવે. હું સંમત એટલે છું એ સર, આપની સાથે રાઈટ સંમત છે. છું. હા, જી એટલે કઉ છું કે ઈ જે એને લાઈન બતાવી છે કે વિપક્ષોની સાથે હમણાં એનો મન મુટાવની મન મેળાપ જાજો હતો, એમાં ના નહીં. ખાસ કરીને કેજરીવાલના જે મિનિસ્ટર રહી ચુક્યા છે આવો સંજયસિંહજી, હવે જેનાથી ભડકે છે આમ જુઓ તો ભારતીય જનતા પાર્ટી, પણ આવા લોકોની સાથે ધનખડજીનું હળવું મળવું એ થોડુંક સાંકેતિક તો હતું. પછી જસ્ટિસ જે વર્મા સાહેબની સામે ઇમ્પીચમેન્ટની વાતો હતી, એના ઉપરાંત શેખર યાદવ, એ જે જસ્ટિસ છે શેખર યાદવ, એની સામેની પણ ઇમ્પીચમેન્ટની વાતો વિપક્ષો કરતા હતા, જે આરએસએસના કે વિશ્વ હિન્દુ પરિષદના આમ જુઓ તો એક પ્રકારના વિચારની સાથે જોડાયેલા જસ્ટિસ હતા. અને એણે કોર્ટની લાઇબ્રેરીમાં એક પ્રસંગ હતો અને પ્રસંગમાં એણે કીધું હતું, જસ્ટિસ શેખર યાદવ સાહેબે એણે એમ કીધેલું કે આ દેશમાં બહુસંખ્યકો ના જ રીતે હાલશે, બહુસંખ્યકો જેમ માનતા હોય એ રીતે જ આ દેશ ચાલશે. જી જો કે જી જસ્ટિસ ના હોવા નથી, એને આવું કેવું જોઈએ નહીં. પણ એ તો આના હમણાં ઉપરથી સાહેબ ઘણી જે બધી ચીફ જસ્ટિસ વિવાદાસ્પદ બનવાના છે, ટિપ્પણીઓ કરી હતી ગઈકાલે જસ્ટિસ સરે. ગઈકાલે જે એટલે ફોટો આવ્યો છે કે જે ચીફ જસ્ટિસ બનવા જઈ રહ્યા છે ગવાઈ સાહેબ પછી, એમનો હરિયાણાના મુખ્યમંત્રી અને એમપીઓ સાથેનો ફોટો આવ્યો છે ગઈકાલે, એક ડિનર પાર્ટીમાં એ સામેલ થયા હતા. એટલે હવે જ્યુડિશિયરી પણ કોઈ તટસ્થ રહી હોય એવું સામાન્ય માણસ માનતો નથી. બિલકુલ સર. એટલે એ બધા પ્રશ્નો તો હતા જ. એમાં જે બધી વાતો આવે છે ને કે જસ્ટિસ વર્માની સામે ઇમ્પીચમેન્ટના કારણે ધનખડજી વિપક્ષોની સાથે હતા, એ ઠીક છે, એનાથી બહુ નતું એટલું, કારણ કે એ તો જસ્ટિસ વર્માનું તો નાનું બાળક સમજી શકે કે એને એમ કીધું મારા વાડામાં કોણ પૈસાનો ઢીગલો કરી ગયો મને ખબર નથી. અરે આપણા વાડામાં બાજુવાળો કચરો નાખી જાય એ આપણને ગમતું નથી, તો પૈસા કોણ નાખી જાય ખબર ન હોય એવું બને? એટલે એ બધું જવા દો, બચ્ચું સમજી શકે છે કે શું છે, પૈસાનો ઢેગલો કોણ કરી જાય? કોઈ મૂર્ખ છે? કચરો નથી નાખતું. અત્યારે તો કચરાના પૈસા આવે છે, તો પૈસાને કચરાની જેમ કોણ નાખી જાય? એટલે એમાં તો સરકારે હતું કે ઇમ્પીચમેન્ટ થાય તો ખોટું નહીં. પણ બીજી વાત હતી શેખર યાદવની, જે ભારતીય જનતા વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમના એને આયોજિત કર્યો ને એને હિન્દુવાદી વાત કરી, એનાથી વિપક્ષોએ કીધું કે ભાઈ આની સામે પણ ઇમ્પીચમેન્ટ લાવો
અને એમાં ધનખડજી જરાક વધુ પડતા આગળ નીકળી ગયા હતા. એમાં જે ઓલી વાત મેં કીધી ને આશુતોષજી પાઠકની, એ વાત તો થોડીક વધારે પડતી છે કે ઈ એમ કે ધનખડજી કે કામ કરો, કોંગ્રેસને કે તમારા સાથી પક્ષોને કયો થોડાક ટેકો આપે, તમે ચંદ્રાબાબુ નાયડુને કયો ટેકો આપે, મોદીમાંથી ટેકો પાછો ખેંચી લે, નવી સરકાર બને ને હું વડાપ્રધાન બનું. એટલું બધું તો સંભવ નથી સાહેબ, ના એમ કઈ હાવ ખેલ નથી. અને ધનખડજી પોતે એવો પબ્લિક ફિગરે નથી એવા કે દેશભરના લોકો નરેન્દ્ર મોદીની અવેજીમાં ધનખડજીને સ્વીકારી લે. રાહુલ ગાંધી જુદી વાત છે, એટલે મેં આપને કીધું કે જી રાહુલ સર, ગાંધી હોય તો હજી હા એ જુદી ઘટના છે, જી ધનખડજી નહીં એમ. તો જી એ જે સમીકરણ છે એ થોડુંક વધુ પડતું તો લાગે છે, એ સમીકરણ ફિટ નથી. સાચી વાત અમને પણ થોડી ઘણી, જો કે આપણે બહુ નાના ગણાય એવડા મોટા ઇસ્યુમાં, પણ નહીં, જે આપણે કોઈ શેખર નાના હોતા યાદવ, નથી સાહેબ. આપ નથી નાના, અને એ વિધાન સાથે સંમત થવાની મારી તૈયારી નથી. દરેક વ્યક્તિને પોતાનો તર્ક હોય છે અને પોતાનું ડાપણ હોય છે. જી આપના જી પાસે વિશાળ અનુભવ અને તર્ક શક્તિ છે. એ આ ગુજરાતમાં અનાજ ખાતો કોઈ માણસ એની સાથે અસંમત નહીં થાય. એટલે આપના જી સાહેબ, ઓપિનિયન પ્રમાણે જે કહો છો એનું એક વજન પડે છે, એમાં કોઈ શંકા નથી. જી થેન્ક યુ સર. તો જે શરદ શેખર યાદવજી છે એના એમ્પિચમેન્ટની વાત હતી, અને એમાં ભાઈ રાજનાથસિંહને ખબર પડી કે આમાં વિપક્ષોએ જે પ્રસ્તાવ મૂક્યો એ ધનખડજીએ સ્વીકારી લીધો, અને જે દિવસે રાજીનામું આવ્યું એના જ આગલા દાડે ધનખડજીએ એવું વિપક્ષોને હૈયાધારણ આપી હતી કે આવતીકાલે હું એમાં નિર્ણય કરવાનો છું. આવતીકાલે એટલે જ્યારે આગલી સાંજે રાજીનામું આપ્યું એના પછીના દિવસે એ નિર્ણય કરવાના હતા. શેખર યાદવજી ઉપર પણ આ વાત જે છે એ ખ્યાલ આવ્યો, એટલે રાજનાથસિંહની કે ઓફિસમાં બધા જ લેટર, જેનું તમે હમણાં ઉલ્લેખ કર્યો, વાત સાચી છે. પેલા કોરા કાગળમાં સહી થઈ, પછી ખબર પડી કે આપણે ઇમ્પીચમેન્ટ આના ઉપર લાવીએ, ધનખડજી ઉપર. કોઈ ઉપરાષ્ટ્રપતિની સામે અવિશ્વાસની પ્રસ્તાવ એ શાસક પક્ષ દ્વારા મૂકવામાં આવ્યું, લગભગ ઇતિહાસમાં પહેલો બનાવ ના, બને ક્યારેય એમ નથી હતો. બન્યું. અને રાઈટ, એટલે આવું અઘટિત જેને કહી શકાય એવું ન બને, એટલે છેલ્લી ઘડીના સમય સુધીમાં ધનખડજીને કહેવામાં આવ્યું કે તમે માનભેર હટી જાઓ છો કે હટાવવામાં આવે. અને એને પછી આરોગ્યનું બાનું કાઢી અને રિઝાઇન કર્યું. એટલે હવે પહેલી વાત તો ઈ કે ખોટું તો બોલ્યા જ છે, કારણ કે આરોગ્યને નાને કઈ લેવા દેવા નથી. એટલે પહેલી વાત તો ઈ મને તો એમ થાય છે કે એવડી મોટી હસ્તી, નહીતર એને એમ કહી શકાય હોત અનિવાર્ય અંગત કારણોસર, ઈ પણ ચાલે, વ્યાજબી ગણાત. એ બિલકુલ ચાલે. ચાલ્યા હોત કે હું જાહેર કરી શકતો નથી, રાષ્ટ્રના હિતમાં કે કોઈ પણ હિસાબે અમુક પ્રકારની ગોપનીયતા જરૂરી છે, તો હું જાહેર નથી કરતો, પણ અનિવાર્ય એવા અંગત કારણોસર રાજીનામું આપું, આ શબ્દ હોત તો મારી દ્રષ્ટિએ વધુ બેટર હોત. કમસે કમ વધારે એની યોગ્ય રહેશે. વધારે એની યોગ્ય રહેશે. પદની ગરિમા પણ જળવાઈ રહેત. હવે જી આરોગ્યની વાત કરી, આરોગ્ય તો એનું ટાસ્કા જેવું છે, રાતે રાણ જેવા થઈને ફરે છે, એને કાંઈ છે નહીં. અત્યારે તેઓ શ્રી કોપ ભવનમાં છે અને એ બહાર નીકળતા નથી, અને એ કેટલીક તમે જેમ કહો છો એમ ખરેખર ફસાઈ ગયા એમ માને છે. અને એટલે હવે ભવિષ્યનું ધૂંધળું છે. અને આપણે બધા જાણીએ છીએ, જેના વિશે બધા આખા દેશમાં સંભળાય છે, કે નરેન્દ્ર મોદીને જ્યારે કોઈ વાતની ગંધ આવી જાય, આમ તો પહેલેથી જ ખબર પડતી હોય છે, પણ જ્યારે એને ગંધ આવી જાય કે કોઈ એક વ્યક્તિને અમુક પ્રકારનો રોલ છે, તો એની શું હાલત થાય છે એના ઉદાહરણ પણ હવે દેશને આપવા પડે એમ નથી, એટલા તો મોજૂદ છે. તો જી ધનખડજીને એ ખ્યાલ આવી ગયો કે એની ચાલ જે છે એ ખોટી પડી છે, અને વિપક્ષોની કહેવાતી ચાલમાં એ ફસાઈ ગયા છે. એ અત્યંત મહત્વકાંક્ષી છે એવું આશુતોષ પાઠકજી પત્રકાર છે પોતે પણ કે છે. અશોક વાનખેડેજી નામના એક પત્રકાર છે, એને એની એ યુટ્યુબ પણ ઉપર કે પણ છે. કીધું છે. એને કીધું છે કે અત્યંત મહત્વકાંક્ષી ભાવ છે. પણ કે છે. અને હા, હા, અને એ મહત્વકાંક્ષી એવા છે કે એ વાત તો હકીકત છે કે બધા જ પત્રકારોએ એવા સુધીર ચૌધરી સુધીના, સમજો, જેને લોકો ગોદી મીડિયા તરીકે પણ લોકો માને છે કે ભાઈ એ ગોદી મીડિયા જે ફેન છે એમાંના એક છે. હાલાકી એની તટસ્થતા ઉપર પણ આ દેશમાં ઘણા બધા લોકોને બિલકુલ શ્રદ્ધા છે. તો એ સુધીર ચૌધરીએ પણ એમ કીધું કે ધનખડજીની 2-3 મહત્વકાંક્ષા રહી હતી કે વિદેશનો જ્યારે તેઓ શ્રી દોરો એટલે કે પ્રવાસ કરે ત્યારે એને પ્રોટોકોલ મળે રાષ્ટ્રપતિ જેવું,
અને એણે કીધું દેશની તમામ કચેરીઓમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમનો તરીકેના ફોટો ફોટોગ્રાફ મૂકવો જોઈએ. ફોટો પણ મૂકવો જોઈએ. એણે એમ કીધું કે પ્રધાનમંત્રીને જે પ્રોટોકોલ મળે છે એના કરતા મારી પોસ્ટ ઊંચી છે. હાલાકી એ બંધારણીય પોસ્ટ છે, બાકી દેશમાં ચૂંટાયેલા જે નેતા હોય એને પ્રોટોકોલની બહુ દ્રષ્ટિએ એવું. નહીં આવે, પ્રોટોકોલની દ્રષ્ટિએ હા રાષ્ટ્રપતિ પછી પ્રધાનમંત્રી આવે. હા, પણ હવે એને એમ હતું કે મને એવો જ પ્રોટોકોલ મળવો જોઈએ જે રાષ્ટ્રપતિ પછીના કદમાં આવે ને પીએમ ની ઉપરમાં આવે. એટલે જી મહત્વકાંક્ષી છે, એમાં તો કોઈ શંકા નથી. અન્યથા જી ભારતીય જનતા પાર્ટીએ જ એને પ્રમોટ કરેલા છે. આપણે ધનખડજી વિશે જેને બહુ નોલેજ ન હોય એને આપણે કહીએ કે એ ચિત્તોડગઢમાં જન્મેલા ને સૈનિક સ્કૂલમાં ભણેલા એ બધું બરાબર. એની કેરિયર જનતા દળથી શરૂ થઈ હતી 1989માં, જનતા દળથી. એટલે એ જનતા દળ વાયા પછી અત્યારે ભાજપ છે, વાયા કોંગ્રેસ વગેરે એ બધા માં ના, આમ ફર્યા તો હરિયાવા. ઘણી ઘંટીઓના આટા ખાઈને આવ્યા છે. હા, એટલે એને કઈ આમ બહુ તમે શુદ્ધ કે પરિશુદ્ધ રાજનીતિજ્ઞ ને એવી વાત ના નથી. એ કઈ ગણે ગળાઈને અહીંયા આવેલા છે. એટલે પોતાની રીતે બેબાક બધી વાતો જે કરે છે, પણ અમુક વસ્તુ એવી છે કે જે બંધારણીય રીતે એને ન છાજે એવી વાતો પણ એને કરી. એટલે વિશેષ ચર્ચામાં પણ રહ્યા છે. એને અદાલતોની પણ અવમાનના છોડીએ, પણ ટીકા તો એટલીસ્ટ કરી જ છે અદાલતોની પણ. જયારે સુપ્રીમ કોર્ટ થી જે માંડીને એમણે બધાએ નહીં કીધું. કરવી જોઈએ ત્યાંથી. હા, બસ હું પણ એ જ કહેવા માંગુ છું કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદી રાજ્યસભાના સભાપતિની પદ ઉપર હોય તો અમુક બાબતો ન કેવી જોઈએ એ પણ એની તેઓશ્રીએ ગરિમાને કહી દીધેલી છે. માટે યોગ્ય નથી. હા, સર, એટલે આવી બધી બાબતોને હવે કેજરીવાલનો વારો કાઢીએ આપણે. એટલે એમાં તો મને લાગે ત્યાં સુધી આશુતોષભાઈ પાઠક સહિતના જેટલા પત્રકારોના સૂત્રો હશે એને આ મણકો પોરવી દીધો છે કે કેજરીવાલે બુદ્ધિપૂર્વક પોતાની સૂચિત જેલ યાત્રા, એટલે હવે મારે પછી હવે સંભવિત. હવે હવે એ સંદર્ભનું કામ નથી સર. મારો હા, આપને સીધો પ્રશ્ન એ છે કે આપ એવું માનો છો કે ભારતીય રાજકારણ અથવા હું જેને રાજનીતિ કહું છું એમાં કેજરીવાલ એકલા પડી ગયા છે અને હી ઇઝ સર, ફાઇટિંગ એ લુઝિંગ બેટલ? 100% સાહેબ એવું છે. એકલા એટલે બિલકુલ એકલા. અને એનાથી પણ આગળ કહું, ખાલી સાથીદારોથી એકલા નહીં, એની શાખથી પણ એકલા પડી ગયા. સૌથી મોટો જી ડ્રોબેક તો ઈ છે. કેજરીવાલ હવે એ કેજરીવાલ નથી રહ્યા જે જનમાનસમાં સૌથી પહેલા કેજરીવાલ હતા. કારણ કે એણે જેટલા વચનો બોલ્યા હતા એટલા સ્વયં પાડ્યા નથી કે અમે સરકારી તામજામ નહીં ઉપયોગ કરીએ, અમે મેટ્રોમાં આવશું, સાયકલમાં આવશું, ઓટો રિક્ષામાં બેસીને આવશું, અમે બહુ મોટા પગાર ભથ્થા નહીં લઈએ, અમારા કોઈ કાફલા નહીં હોય, મંત્રીના કાફલા 20 ગાડી આગળ 20 ગાડી પાછળ, વાવ વાવ ટાવ ટાવ કરતા આવીએ, બેરિકેડ નખાઈ જાય, રોડ બંધ થઈ જાય. આવું કાંઈ નહીં કરીએ. અમે એઝ એ ટ્રસ્ટીશીપ થી, માલિક ભાવથી નહીં, ટ્રસ્ટીશીપની ભાવનાથી અમે સરકાર ચલાવીશું અને સામાન્ય જનતાને હોય એવા 3 BHK માં બધા રહેશું. એને બદલે એને 82 કરોડનો કે જેટલાનો પણ જે શીશ મહલ બનાવ્યો, ત્યાર પછી કેજરીવાલ જનતાની અદાલતમાં ક્યારે નિર્દોષ છૂટી શકે તેમ નથી. શરાબ જી કાંડમાં છૂટી જાય તો છૂટી જાય, બાકી એને જે સ્કૂલ વગેરેના જે એના કાંડ હોય એમાં છૂટવું હોય તો છૂટી જાય. સરકારે જેટલા એની પર એલિગેન્સ કર્યા છે એમાં કદાચિત છૂટી શકે, પણ જ્યાં સુધી શીશ મહલનું અસ્તિત્વ છે ત્યાં સુધી એ શીશ મહલ જે છે એ અરવિંદ કેજરીવાલની ઇજ્જતનો મકબરો છે. સાચી વાત છે. એને એટલે ત્યાં એની એમણે ઇજ્જત ગુમાવી. એમનું જે પોતાનું લોકમાનસમાં જે કેજરીવાલની છાપ લઈને આવ્યા હતા એ છાપ ધોવાઈ ગઈ છે. આપણે કહીએ છીએ કે ઇફ મની ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ, ઇફ મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જી અને જી, બસ આજકાલના રાજનેતાઓ ભાગ્યે જ અપવાદરૂપ કોઈ હશે, એમની ઇજ્જત આબરૂના એમણે જાહેર લીલામથી પબ્લિક ઇસ્યુ કરીને દિવાળા નથી કાઢ્યા, પબ્લિક ઇસ્યુના પૈસા ઉઘરાઈને ઇજ્જત આબરૂ વેચીને ઘર ભેગા કર્યા છે. બિલકુલ. એટલે આ હરામખોરોની જમાતમાં બાકી રહેતું હોય એવું કાજલ કી કોટરી મેં કૈસો હું સાયા નો જાય, એક લકીર તો લાગે રે લાગે, એમ બધા આમાં હમામ મેં સબ એના જેવું છે. એટલે આપણે કેજરીવાલને અત્યારે ચકાસી રહ્યા છે કે શું કેજરીવાલ
જેને બધાને કઠેડે ચડાવ્યા, બાબા રામદેવને નાચ રે મયુર ઝનઝના કે ઘુંઘરું કરીને સ્ત્રીના વેશ પહેરાયો, જેને અન્ના હજારેની પાસે ભારત માતા કી જય બોલાવીને તિરંગો ફહરાવ્યો, જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી બંનેને એક ડુગડુગીઓ વગાડીને રમાડ્યા, એ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સર્વે સર્વા થઈને જ્યારથી સરમુખત્યાર તરીકે એમણે પોતે એના ઉપર પોતાનો કબજો જમાવ્યો ત્યારથી એ અરવિંદ કેજરીવાલ તરીકે ધીરે ધીરે ઘસાતા ગયા છે. અને આજે હું કેરફુલ સ્ટેટમેન્ટ કરું છું સર, અને આઈ વોન્ટ યોર રિએક્શન ઓન દેટ. અને આજે ભારતીય રાજનીતિમાં કેજરીવાલે બે વસ્તુ ખોઈ છે. આપે બહુ સાચી વાત કહી. એક પહેલી ક્રેડિબિલિટી ખોઈ છે. હવે કેજરીવાલ બોલે છે ને તો લોકો હસે છે કે આ ફેંકે છે, અને કેટલા દૂર સુધી ફેંકી શકે છે એના ઉપરથી જ માણસોની કિંમત થતી હોય છે. ઘણા બધા લોકોમાં ફેંકવાની અદ્ભુત અને અમાપ શક્તિઓ હોય છે. એવી ફેંકવાની શક્તિ કેજરીવાલે વિકસાવી છે. એની ક્રેડિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ છે. અને બીજું, એ એકલા અટુલા પડી ગયા છે. એ હંમેશા એકલા અટુલા પડી જાય. સાહેબ, અંગ્રેજીમાં એક કહેવત છે કે ઇફ યુ વોન્ટ ટુ રન ફાસ્ટ ગો એલોન, બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ફાર ગો વિથ ધ પીપલ. આ ગો વિથ ધ પીપલમાં કેજરીવાલ એકલા પડી ગયા છે, કારણ કે એમના સાથીઓ એક એક કરીને છૂટા પડતા ગયા. અને આજે એમની પાસે ગુજરાતમાં અહીંયા આવે તો જે કંઈ એ વાણી વિલાસ કરે એ સિવાય પંજાબમાં જઈને બોલી શકે એમ નથી, કારણ કે ભગવાન માન એમને ત્યાં ઈચ્છતો નથી. એટલે આ પરિસ્થિતિ અરવિંદ કેજરીવાલની આજે છે. અને ગુજરાતમાં એ એમની અસ્તિત્વની શોધ ખાતર આવે છે. એટલે મારે મારા યુવાન મિત્રો ગોપાલ ઇટાલિયા એન્ડ કંપનીને પણ કહેવું છે કે તમે આ ખ્યાલ રાખજો. યુ હેવ અ લોંગ વે ટુ ગો. અને આવા યુવાનો એ તો આપણું ભવિષ્ય છે. એ કોઈ પણ પક્ષમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય, ક્યારે કોણ કોમાં હશે ખબર નથી. આમ તો ભાજપમાં ભરતી મેળો ગમે ત્યારે થાય છે, અને કોંગ્રેસમાંથી વરાજાઓ લીલું નારિયેળ લઈને કોઈ જાય છે, કોઈ હુકુ લઈને જાય છે, ઉભા રહી જાય છે તોરડે જઈને. અત્યારે અર્જુનભાઈ ઉભા છે, જયેશભાઈ ઉભા છે, અત્યારે સીજે ચાવડા સાહેબ ઉભા છે, બધા ઉભા છે. એમનો પેલી હાથની કળશ ઢોળે એની રાહ જુએ છે. પણ યુવા એ આપણું ભવિષ્ય છે, એમાં કોઈ શંકા નથી. કિસાન એ આપણું ભવિષ્ય છે, એમાં કોઈ શંકા નથી. એટલે આ જે ગોપાલ ઇટાલિયા છે કે રાજુ કપરડા છે કે ચૈતર વસાવા છે કે ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર છે, આ લોકો ટૂંકા ગાળાની શોબાજીમાં ન આવે. એ ટૂંકા ગાળાની લોકપ્રિયતા પ્રાપ્ત કરવા જતા લાંબા ગાળે એમના અસ્તિત્વનું બલિદાન આપી દેશે. એટલે આ કેજરીવાલ ગુજરાતમાં આવે તો આટલી વસ્તુ તો આપણે સમજવા જેવી ખરી કે નહીં સાહેબ? 100% સર. એ વાત તો અમે અનેક ટીવી ડિબેટમાં પણ કીધી છે. અને સ્વયં ગોપાલની સાથે એક વખત વાત થઈ ત્યારે મેં એને કીધું કે તમે માનો કે ન માનો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની અને એન્ટી ઇન્કમ્બન્સી આ બેયની જીત થઈ છે, કેજરીવાલની નહીં, આમ આદમી પાર્ટીની નહીં. એટલે તમે એવું માનતા ફેક્ટર જોડ્યું એમાં? ત્રીજો એક ફેક્ટર જોડ્યું સાહેબ એમાં, આપની મંજૂરી હોય તો? મારે આપણે ઇન્ટરવ્યુ નહીં કરે, પણ ત્રીજો ફેક્ટર છે ભારતીય જનતા પાર્ટીની આંતરિક ફાટફૂટ. જી, જેને મેં એન્ટી ઇન્કમ્બન્સી કીધી એ જનતામાં છે, પણ એ વાત તમારી બિલકુલ સાચી છે. બિલકુલ જથ્થામાં 20 નેતાઓ, મુખ્યમંત્રી 2 વાર 3 વાર જાય, ગૃહમંત્રી ત્યાં પડ્યા પાથરે, અને ગૃહમંત્રી પાસે તો આઈબી ના બધા રિપોર્ટ આવતા હોય. એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ દાડો બાય ઇલેક્શન ના હારે સાહેબ. એમની પાસે બધી જ કર્તવ્યો છે બાય ઇલેક્શન જીતવાના. એટલે બાય ઇલેક્શન હારવામાં આવ્યું છે કારણ કે જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરવાના હતા. એવું ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં સૂર ઉઠે છે. સાચું ખોટું રામ જાણે. આપણે તો એની સાથે બહુ સંબંધ નથી ધરાવતો, એનાલિસ્ટ તરીકે કહું છું. હા, ના, એ રિઝલ્ટ આવ્યા પછીથી એ વાતને લોકોએ જોડી દીધી, જેમ આશુતોષ પાઠકજીએ જોડી દીધી કેજરીવાલની એમ. પણ એવું નતું કે ભારતીય જનતા પાર્ટી એમ ઈચ્છતી હતી કે જયેશ રાદડિયાને અને ભાઈને કિરીટભાઈને વગેરેને આપણે કદ પ્રમાણે કાઢી, કારણ કે બકરું કાઢી અને કોઈ ઊંટિયુંને પેસવા ન દે. આ ઊંટિયું કાયમી નથી સર, આ ઊંટિયું કાયમી નથી.
એ તો જો કાલની તો કોઈને ખબર નથી, આપણે વર્તમાન ઉપર જઈએ સર. કાલ તો જે થાય છે. એટલે આજે તો કમસે કમ એવું છે કે કોઈ બકરું કાઢીને ઊંટિયું પેસવા ન દે. ગોપાલ જી સર. ઇટાલિયા કમસે કમ ગલીની હાડકી આજે તો છે. કાલ મેં કીધું ને, મેં તો એક ટીવી ચેનલમાં કીધું તું સાહેબ તમારી જાણ ખાતર કે જી ગોપાલ ઇટાલિયાને પણ કીધું કે જો તમે ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા ન થાવ તો તમે ગોપાલ ઇટાલિયા છો, ઈ પણ લખી રાખજો. જો તમારામાં ભૂપત ભાયાણી પણ અથવા તો હર્ષદ રીબડિયા વાળી થવાની હોય તો લખી રાખજો, તમારું ફ્યુચર પર લાંબુ નથી. તમે સાહેબ, કેવળ મોરબીના ગોપાલ લાફાકાંડ વિશે આપનું શું કેવું છે? જો એમાં છે, જ્યાં જ્યાં આ લોકો વિસાવદર વાળી કરશે, હવે ત્યાં બધે મોરબી વાળી થવાની. નવી રાજનીતિ શરૂ થઈ છે, વિસાવદર વાળી વર્સિસ મોરબી વાળી. જી કે ભારતીય જનતા પાર્ટીને ભીડવવા માટે થઈને આમ આદમી પાર્ટી ચારેકોર એક સૂત્ર પ્રયોજે છે કે જો તમે નહીં સુધરો તમે વિસાવદર વાળી કરીશું. મોરબીમાં નવો ડખો શરૂ થયો. ભલે એને લાફો ખાધો ખરો, પણ એક જવાબ ભારતીય જનતા પાર્ટીને મળી ગયો. આમાંથી પણ એક ઉકેલ મળ્યો કે હવે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની સભા થાય ત્યાં એક એક માણસ તો આવો પ્રશ્નો કરવા વાળો ઉભો કરી દેવો જેથી કરીને લાફો પડે એટલે બધું એનું કર્યું કાર્યું બધું ધૂળમાં મળી જાય. એટલે હવે જી. નવી રાજનીતિ શરૂ થઈ છે, વિસાવદર વાળી વર્સિસ મોરબી વાળી. એટલે એટલે મોરબીમાં એક જે આવેશપૂર્ણ, એટલે એ પગલું એક આવેશપૂર્ણ અને અપરિપક્વ પગલું હતું એવું આપણે કહી શકીએ. સાહેબ 100% સાહેબ, હું એમ કહું કે ભલે સામે વાળો વ્યક્તિ કાંતિભાઈ અમૃતિયાનો ખાસમ ખાસ હોય અથવા તો ભાજપનો હોય, એ જે હોય તે, તમે જયારે મંચ ઉપર હો છો ત્યારે સામે બધા ઓડિયન્સ જ હોવાના. જી તમે ઈ ઓડિયન્સમાં ફેરફાર ન કરી શકો કે આ એક્સ છે ને આ વાય છે, કારણ કે તમે મંચસ્થ છો, સામે છે ઓડિયન્સ છે. હવે તમને ખુદને ખબર છે કે આ વ્યક્તિ કાયદેસર આપણી સભામાં કાંઈક પણ હળી હંચો કરવા જ આવ્યો છે, તો યુ હેવ ટુ મેનેજ ઇટ. તમારે ગમે તેમ કરીને મેનેજ કરવો જોઈએ, કારણ કે જાહેરમાં બખેડે કરો તો મોટા વાહનનો જ હંમેશા અકસ્માત થાય, સાયકલ વાળાનો. હા, એનો જ વાંક નીકળે, એનો જ જે વાંક નીકળે. મોટો વાહન હોય એનો વાંક નીકળે, ભલે પછી સાયકલ જી વાળાનો વાંક હોય. કહેવાય શું, સ્કૂટર વાળા ઉડાડ્યો, કઈ ઉડાડવા જી હાટુ ઘરેથી નીકળ્યો ન હોય, પણ મોટું વાહન છે એટલે એનો વાંક નીકળે. એવી રીતે જાહેરમાં બખડો થયો એટલે ઈસુદાનની વાત ભલે 100% સાચી હોય કે ભાઈ આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો પ્રમોટેડ કરેલ વ્યક્તિ હતો ને અમારી સભા બગાડવા જ આવ્યો હતો, પણ તમારે બગાડવા દેવી જોઈએ નહીં. આવી જ ભૂલ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કરી હતી વડોદરામાં. જી, પેલા બેનને હરણી તક નહીં આપી. હા, હરણી કાંડમાં જેને પોતાના સંતાન ગુમાવ્યા, એ બંને બહેનોને લઈને ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર એને પહેલેથી મદદ કરતા હતા. તો જ્યારે એ બંને બહેનોએ ઉભી થઈને પ્રશ્નો કર્યા મુખ્યમંત્રીશ્રીને કે તમે અહીંયા કાર્યક્રમ માટે, ઉદઘાટન માટે અને ઉત્સવ માટે આવો છો, પણ અમારો ઉકળાટ છે એ સમતો કેમ નથી, અમારો વલોપાતને કોઈ શાંત કેમ નથી પાડતું, અમને કોઈ ન્યાય કેમ નથી આપતું. એટલે મુખ્યમંત્રી જેની આગળ મૃદુ શબ્દ લાગવામાં આવે છે, એને પણ પિત્તો ગુમાવ્યો ને એને કીધું કે બેન તમે બેસી જાઓ, તમે એક ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો. આવું મુખ્યમંત્રી પણ બોલી ગયા હતા, ના કહેવાય. જે એ કોઈ દી કહેવાય નહીં. એટલે ઈ તેઓ શ્રી બોલી ગયા હતા ને, એ આપણે બધું જાણીએ છીએ, છાપામાં બધું જે આવ્યું હતું તે. એટલે આવી રીતે ઈસુદાનભાઈએ કઈ કીધું નથી, પણ બાજુમાં જે ભાઈ બેઠા હતા એના સમર્થક ઉભા હતા, એને આ ભાઈ મોરબી વાળા ભાઈને લાફો ઝીકી દીધો અને માઇક લઈ લીધું. અને એના પછી જે બખેડો થયો, એટલે હવે એવું થશે કે જ્યાં પણ આમ આદમી પાર્ટી આવી સુફિયાણી વાતો કરશે કે ભાઈ રસ્તા બરાબર નથી, રોડ બરાબર નથી, ભ્રષ્ટાચાર વધી ગયો, ત્યાં મોરબીની જેમ કોઈ યુવાન ઉભો થઈને કહેશે કે દિલ્હીમાં તમે શું ઉકાળ્યું, યમુના નદી સાફ કરી લીધી નહીં, તમે બધી સ્કૂલો છે એને વર્લ્ડ ક્લાસ બધાને બનાવી નહીં, તમે મહોલ્લા ક્લિનિક ચારેકોર શરૂ કરી છે, હકીકત છે નહીં, તમે એસટી એટલે જે પરિવહન છે, સિટી બસ હોય છે, એમાં મહિલાઓ માટે ખાસ બસ અને એમાં મહિલામાં પાછા કમાન્ડોઝ રાખવાની વાત હતી, રેખા નહીં. તમે લોકોએ શીશ મહલ બનાવ્યો તો હા, તમે લોકોએ બધી સાહેબી ભોગવવાની શરૂ કરી દીધી. હા, તમે પંજાબમાં કેજરીવાલ જાય છે, ત્યાંથી ચાર્ટર્ડ પ્લેન થ્રુ ગુજરાતમાં આવે છે. કેમ ભાઈ, અહીંયા પ્લેનની વ્યવસ્થા નથી? તમે એક કોમન મેન તરીકે ભલે પ્લેનમાં આવો, પણ પ્લેન તો છે ને, બીજાની જેમ કેમ નથી આવતા? ચાર્ટર પ્લેનમાં શું કામ આવો છો? તમે તો કોમન મેન હતા ને, તમે તો આમ આદમી હતા ને, આમ આદમી આવો હોય એટલે આ એને નડવાનું. એટલે મેં આની અગાઉ ગઈકાલે અમારે અનેક ટીવી ડિબેટમાં ચેનલમાં ડિબેટ હતી, એમાં મેં કીધેલું છે કે કેજરીવાલની સરકાર
આ બાબતમાં એટલે જો એ માનતા હોય કે હું મોરબીની બધી હું બધી જગ્યાએ વિસાવદર વાળી વાત કરું તો હવે એને જવાબ ભારતીય જનતા પાર્ટી યા તો મેળવી લીધો યા એ મેળવશે કે હવે જ્યાં હોય ત્યાં એની સામે આવા ક્રોસ ક્વેશ્ચન કરવા કે તમે દિલ્હીમાં શું કર્યું તું એ વાત મોરબી કે સૌરાષ્ટ્રમાં ગમે ને પ્રશ્નો તો દરેક માણસ પૂછવાના. આજે બધા ખેદ છે ને વડાપ્રધાનશ્રીને કે તમે આજ ટ્રમ્પ ને અમેરિકા સે આયા મેરા દોસ્ત કો સલામ કરો એમ કરીને નમસ્તે ટ્રમ્પ કર્યું તું અહીંયા સ્ટેડિયમમાં શું થયું એ ટેરિફ વધારે જાય છે આપણા કયામાં નથી આપણે છાપામાં લખવું પડે અમારા કયામાં નથી મારી આજની કોલમમાં જ લખ્યું છે મેં. જી સર એટલે જેટ્સ ધ એટલે હવે ટૂંકમાં આપે જે કીધું બરાબર છે કે થોડુંક મોરબીમાં અતિશયોક્તિ થઈ ગઈ, મેચ્યોરિટીનો અભાવ હતો અને ત્યાં ગોપાલની હાજરી નથી. એટલું સારું થયું કે ઈ કમસે કમ બચી ગયા, નહીતર એને પણ આ ટીકાનો ભોગ બનવું પડ્યું હોત. એ પણ આમાં સપડાતે. જી 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 સર, આના પરથી એક પ્રશ્ન છેલ્લો આપને પૂછવો છે મારે, કારણ કે પ્રશ્નો પૂછવાની લાલચ આપને રોકી શકાતી નથી ને સમય એનું કામ કરે જાય છે. સાહેબ, આ જે પરિસ્થિતિ આપણે જોઈ, કોઈ પણ પરિસ્થિતિનો જ્યારે ઉદ્ભવ થાય ત્યારે લાગણીના આવેશમાં એને મૂલવવી નહીં એવું મને શીખવાડવામાં આવ્યું છે. મારા જે કોઈ મેન્ટર હતા કે ગુરુ હતા એમણે એવું કહ્યું છે કે તમને ગમે તે કહેવામાં આવે એ ઘડીએ ખમી જાવ, તરત એનું રિએક્શન નહીં આપવું. અને એ નહીં આપ્યા છતાં પણ તમને ક્યારેક મુશ્કેલીમાં મુકાય છે. દાખલા તરીકે મેં કેશુભાઈને તમે જૂઠા છો એવું નહોતું કહ્યું. મેં એવું કહ્યું હતું કે આપ કહો છો તે સાચું નથી. એમણે ઉલટાવીને મને કહ્યું કે તું તો શું હું જૂઠું બોલું છું? મેં કહ્યું સાહેબ, મારો કહેવાનો અર્થ એ નથી. અને આમ છતાંય મુખ્યમંત્રીને જૂઠા કહેવા માટે જયરાજ વ્યાસનું રાજીનામું માંગી લેવાય. આટલી કાળજી રાખવા છતાં મારા મોઢામાં એક ખોટો શબ્દ આવ્યો નથી, આવવાનો નથી. તો આ જે જાહેર જીવનના મિત્રો છે એમને મારી વિનંતી છે, ખાસ કરીને યુવાનોને, કે જબાન ઉપર તાળું રાખો. તમે જરૂરત કરતા વધારે બોલશો તો માર્કેટિંગનો પાયાનો સિદ્ધાંત છે કે ઇફ યુ વોન્ટ ટુ ફિનિશ બેડ પ્રોડક્ટ અર્લી, એડવર્ટાઇઝ ઇટ. તમારે કોઈ નકામી નઠારી પ્રોડક્ટ હોય એને જલ્દી પૂરી કરવી હોય તો જાહેર ખબર કરો નહીં, એટલે વધારે લોકો વાપરે ને જલ્દીથી એની મર્યાદાઓ છતી થાય. શું કરવા આવું કરો છો? આવું નહીં કરવું જોઈએ. યુવાનોમાં મને આવતીકાલ દેખાય છે માટે કહું છું. સર, મારો છેલ્લો પ્રશ્ન એ હતો કે વિસાવદરના પરિણામો આવ્યા અને ગોપાલ ઇટાલિયા જીતશે તો એવું માનનાર 50% કરતા વધારે વર્ગ હતો અને આપે પણ આગાહી કરી. પણ આટલી મોટી લીડથી જીતશે એવું ભાગ્યે જ કોઈએ માન્યું હશે. જીત્યા, એનો આનંદોત્સવ થયો અને હવે બધું ઉભરો શમી ગયું. એ સંજોગોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેજરીવાલ લઈને આવશે તો એ કોના હિતમાં હશે? વિપક્ષના. તો ભારતીય જનતા પાર્ટીના હિતમાં. હા, બિલકુલ સર. મેં એટલે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે હવે કેજરીવાલ મેદાનમાં આવશે. આ ગુજરાતની પ્રજાએ પણ સમજવા જેવું છે. જેટલી વખત કેજરીવાલ ગુજરાતમાં, કેજરીવાલ અને માન સાહેબ બે કહું છું, કારણ કે તમે શરૂઆતમાં કીધું ઇન્ટ્રોમાં, મારે વચ્ચે તમને રોકીને કહેવાતા, આપે કીધું કે માન સાહેબ હવે કોઈનું માનતા નથી. હું એમાં એક વધારે ઉમેરવાનો, 6 વાગ્યા પછી માન સાહેબ પોતાનું માનતા નથી. હા, નથી માનતા. 6 વાગ્યા પછી નહીં સાહેબ, લોકસભામાં પણ દારૂ પીને આવી શકાતું હોય, નશામાં હોઈ શકાતું હોય, એટલે હવે આ બધી મર્યાદાઓ તો રહી જ નથી. હા, એટલે માન સાહેબ અને ભાઈ આપણા કેજરીવાલ, એને તો ઈ ન નડે એના જેવી કોઈ મોટી સેવા નથી આમ આદમી પાર્ટીની. આ શાહબુદ્દીનભાઈ કહે છે કે મારે સેવા કરવી છે લોકોની, તો શું કરું? કે નડો માં. હા, બસ બસ. એટલે આમ આદમી પાર્ટી આ નડવાનું કામ ન કરે ગુજરાતમાં, બિલકુલ, તો ગુજરાતમાં સબળ વિરોધ પક્ષ આવશે, જે કોઈ આવે. હું એવું નથી કહેતો ભારતીય જનતા પાર્ટી જ આવશે, ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષ આવશે એવું નથી કહેતો, પણ ભારતીય જનતા પાર્ટી આવે તો પણ સબળ વિરોધ પક્ષ હશે અને કોંગ્રેસ આવે તો પણ સબળ વિરોધ પક્ષ હશે. આજે ગુજરાતની રાજનીતિ રંડાઈ ગઈ છે એનું એક જ કારણ છે કે સ્ટીમ રોલર મેજોરિટી સામે પક્ષે છે અને એનો શ્રેય આમ આદમી પાર્ટીને જાય છે. એટલે જો જ્યાં સુધી આમ આદમી પાર્ટી, અત્યારે તો ગોપાલ જ કયો ને, આમ આદમી કયો કે ગોપાલ કયો, વન મેન આર્મી એવું છે ગુજરાતમાં.
હવે એ પરિપક્વતાથી નિર્ણય કરે અને કેજરીવાલ અને માન સાહેબને માનભેર કહી દે તમે ન નડો એ મોટી સેવા છે, જી તો એનું ફ્યુચર ઊંચું છે. મેં તો એક ટીવી ડિબેટમાં એ પણ વાત કરી હતી વ્યાસ સર, અને કદાચિત નજીકના ભવિષ્યમાં તમને એની કઈક ચહલ પહલ કે ઈ પણ જોવા મળશે. મેં કીધું કેજરીવાલને કે તમારી આ ટોપી, એટલે કેજરીવાલ એટલે ગોપાલની ટીવી ડિબેટમાં વાત, આ ટોપી તમારી જે છે અને સાવરણો જે છે, સાવરણો એ કોઈ નીચલી કાસ્ટનું પ્રતીક એવું વાત નથી, પણ સાવરણો એ આપણે કોઈ દિવસ તિજોરીમાં નથી મૂકતા, એ વાડામાં પડ્યો હોય. 9 લખો હારને તિજોરીમાં મૂકીએ ઈ સેન્સમાં મેં કીધું છે કે આ બંને તમારા એક તો ચુનાવ ચિહ્ન અને માથે આ ટોપી બોપી. ટોપી અમારા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ટોપી પહેરે ને બને એમ લાગે કે ભાઈ તમે ટોપી ફેરવો છો. ટોપી ફેરવવી એટલે આલિયાની ટોપી માલ્યા માથે અને માલ્યો ઉગાડા માથે, એવું થાય. તમે આ બધું છોડો, કોઈને આમાં પડી નથી સાહેબ. એક વખત મને કોઈ એમ કીધું કે સાહેબ હવે અહીંયા થર્ડ ફોર્સ, ત્રીજો પક્ષ તો કોઈ દી ફાવતો નથી. અરે ભાઈ કીધું તમારી માન્યતા છે, એવું નથી, પણ ત્રીજો પક્ષ એવો લાયક તો હોવો જોઈએ. લાયકાત લાયક એની હોય. એવી હોવી જોઈએ. જુઓ, રાજાજી અથવા તો ભાઈ કાકા અને જયદીપસિંહ બારિયા એ થઈને સ્વતંત્ર પાર્ટીને લગભગ નિયર લઈ ગયા હતા સત્તાની, પણ એ પણ હા, ટક્યું નહીં. એ જુદી ઘટના છે. તમે બગડી જાવ તો અલગ ઘટના, પણ દુનિયાને 10 રૂપિયામાં છાસ મળતી હોય ને 10 રૂપિયામાં રબડી મળતી હોય તો કોઈ પાગલ નથી છાસ પીવે, અને રબડી જ પીવે. જી સર, પણ તમારે જી સર, રબડી આપવી તો પડે ને. તમારે જી હવે અત્યાર સુધી થર્ડ ફોર્સ જે કહેવાતા થર્ડ ફોર્સ બનાવી શું છે, એને પોતાને સરકાર હારે વાંધો પડ્યો એટલે એને થર્ડ ફોર્સ બનાવ્યો. તો જનતા સહિત અસંતુષ્ટ છે હા કે જે તો પોતાને પેલા હા તો જનતા શું કામ શહીદ થઈ જાય? કારણ કે તમે અમારા માટે તો જુદા થયા નથી, તમે તમારા માટે થયા છો. જનતા માટે જે માણસ આગળ અત્યારે ભાઈ બચુભાઈ ખાબડે ભ્રષ્ટાચાર કર્યો છે, અને જો ઈ રાજીનામું આપી દે અથવા તો એનું રાજીનામું લઈ લેવામાં આવે તો હજી કઈક શિષ્ટાચાર જેવી વાત હાલે. હવે એ તો કાખમાં લઈને ફરો છો ને તમે ભ્રષ્ટાચારની વાત કઈ રીતે કરો? ભલે જે ગણો તે નૈતિકતાની વાત કરે. કેજરીવાલના રાજીનામા ભારતીય જનતા પાર્ટી છાસવારે માગેલા દિલ્હીમાં, કાંઈ પણ થાય કેજરીવાલ રાજીનામા આપે, કેજરીવાલ આ બચુભાઈ ખાબડ ભલે આરોપ છે ને એ બધું ટેકનિકાલિટી જવા દો. જનતાની અદાલતમાં એક વાત નક્કી છે કે રોડ નથી, પૈસા ખવાઈ ગયા. કોણે ખાધા રાજા રામ જાણે, પણ ખવાઈ ગયા હકીકત છે. તો બચુભાઈ ખાબડે નૈતિકતાથી કેવું છે ને, કમસે કમ જેમ અડવાણીજીએ જે વાત કરી હતી કે હું જ્યાં સુધી બાબરી કાંડમાં પણ નિર્દોષ સાબિત ન થાવ ત્યાં સુધી હું સંસદમાં પગ ભરીશ નહીં. આવું એક દાખલો તો એને બેસાડ્યો તો, એવો બચુભાઈએ દાખલો બેસાડવો જોઈએ. પણ હવે એ તો તમે જાણો છો આમાં અત્યારે તો એ કઈ ભ્રષ્ટાચારી શિષ્ટાચાર છે. એટલે કહું જેટલી વખત કેજરીવાલ ઓછા આવશે, માન સાહેબ ઓછા આવશે અને ગોપાલ કઈક સમથિંગ આઉટ ઓફ વે જઈને જો વિચારશે તો એનું ફ્યુચર છે એ લાંબુ ઉજળું અને સક્ષમ બનશે. બાકી જો આમનેમ અત્યારે ચાલશે તો એને ઈ ભૂલી જવાનું કે એ સક્ષમ વિપક્ષે બની શકે. લખી રાખજો. જી જી સર, ધન્યવાદ સર. દર્શક મિત્રો, આ હતા આપણા વરિષ્ઠ પત્રકાર અને શ્રેયાન પૃથ્થકરણ જે કરી શકે એવા શ્રીમાન જગદીશભાઈ મહેતા. ધનખડજીના રાજીનામાથી શરૂઆત કરીને કેજરીવાલ સુધી આપણે પહોંચ્યા. બધે જ પિત્તળ છે. અને છેલ્લે આ ડિબેટની સમાપનમાં મારે તમને 4 જ પંક્તિઓ કહેવી છે. તમે જ્યારે કેજરીવાલને જુઓ ત્યારે તમને યાદ આવશે કે બનાવટની છે બલિહારી, બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા. બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. એવા લોકો નેતૃત્વ માટે બહાર આવે તો જરા ચેતતા રહેજો. ક્યાંક બકરાને કૂતરું છે કરીને તમારી પાસે ફેંકાવી ના દે. આવજો મહેતા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સમય ફાળવ્યો તે માટે. ધન્યવાદ દર્શક મિત્રો, આપ સૌનો. ધન્યવાદ. આવજો.